માણેકબા, હું તો જીવતી લાશ છું. મારા સિદ્ધાર્થના કારણે મેં ના કરવાના ખેલ કર્યા. મારા પર કેટલા અત્યાચાર થયા એ હું જ જાણું છું. લીલા, તું જરાય ચિંતા ના કર, હું તારી હારે છું. તને સોગંદ છે દશામાના, તું ચતુરસિંહના ચિત્રા વિખેરી નાખજે. ચતુરસિંહ માટે રાક્ષસ એ હરામી છે, નરાધમ છે, એ પાપી છે. માં, જો સિદ્ધાંતે તમારો બદલો પૂરો ના કર્યો ને તો હું સોગંદ ખાઉં છું, હું તમારો બદલો પૂરો કરીશ. બેટા, એટલું આસાન નથી. 15 વર્ષ પહેલા એ નાનો ગુંડો હતો, અત્યારે આખા ગુજરાતમાં એનો ડંકો વાગે છે. નાના મોટા બાતમીદારથી રાજ્યના મંત્રી સુધી એની પહોંચ છે. એની તાકાત એનો ધંધો છે. તો સિદ્ધાર્થને કહો કે એના ધંધા ઉપર વાર કરે, એ તમને સારી રીતે સમજશે. એ સમજ્યો હોત તો મારે ઘર છોડવું ના પડે. લીલા, સિદ્ધાર્થ હજી મને નથી સમજો તો ચતુરસિંહને ક્યાંથી સમજવાનો છે? મને મારા સિદ્ધાર્થ ઉપર ભરોસો છે, એ તમને બહુ જ પ્રેમ કરે છે. તો પછી ચતુરસિંહ સાથે હાથ કેમ મિલાયો? અરે શું જરૂર હતી એને એની સાથે ભાગીદારી કરવાની? અરે મારા સપના વિખેરી નાખ્યા એને એની એક મુલાકાતે. અરે શું નથી કર્યું એના માટે? એના ધંધામાં પડખે ઊભી રહી, મેં માર ખાધો, જેલ ભોગવી. માં, આપણે સિદ્ધાર્થને સમજવામાં ભૂલ કરી રહ્યા હોય. કદાચ એણે બદલો લેવા માટે પણ હાથ મિલાયો હોય. એણે જંગાવર જહાજમાં કાણું પાડવા માટે પણ આ બધું કર્યું હોય. માં, આપણે શાંત રહીને સિદ્ધાર્થને સમજવો જોઈએ. અને જો સિદ્ધાંત એવો નીકળ્યો ને તો મારો સૌથી પહેલો શિકાર સિદ્ધાર્થ હશે. રાધે સાચું કહે છે. સત્ય જાણ્યા વગર કોઈ નિર્ણય ના લેવાય. સિદ્ધાર્થને બાજી રમવા દેવી જોઈએ. હું મળીશ સિદ્ધાર્થને. ખબર તો પડે કે ચતુરસિંહ સાથે હાથ મળાવવાનો હેતુ શું છે. આ મોગરાના અત્તરની સુગંધ લાગે છે કે કોઈ નવું પક્ષી આવ્યું છે. આ જંગલમાં પક્ષીઓની ક્યાં ખોટ છે? બાપુ, તમે મને રોકતા કેમ નથી? ખરાબ કામમાં સાથ કેમ આપો છો? હું તને એટલા માટે ના નથી પાડતો, મારા ગયા પછી આ આખા સામ્રાજ્યના સમ્રાટ તારે બનવાનું છે, સમજો? અને સાંભળ, સ્ત્રી વિનાશનું કારણ હોય છે. ક્યાંક પગ લપસ્યો તો બધું પૂરું. તારો એકવાર મોહ પૂરો થાય તો ધંધામાં ધ્યાન લાગે. મારી ગાદી સંભાળવા માટે તારા દૂધના ઉભરા શાંત થવા જરૂરી છે. ચતુરસિંહનો દીકરો છું. મટન ખાધા પછી હાડકા ક્યાં જાય એનાથી મને કોઈ લેવા દેવા નથી. રહી વાત લાયકાતની, તો સમય આવે ખબર પડશે. બોલો, શું કામ હતું? કેમ બોલાવ્યો? આજની ધંધાની મીટિંગમાં તને સાથે લઈ જવાનો હતો, પણ સ્ત્રી પ્રત્યેનો તારો મોહ ઓછો નથી થતો. મતલબ કે તું હજી ધંધા માટે સિરિયસ નથી.
જો તમે આ ઉંમરે શોખ પૂરા કરતા હોય તો હજી તો હું 24 વર્ષનો છું. તું હજી ગાદીના લાયક નથી. જા જલસા કર. બાપુ, પ્રેમ શું છે તમને નહીં સમજાય.